કેવું જિગ્નેશભાઈ રિહાયેલા એટલે કપડા લેવા જઈએ. તો ગાઈસ થોડી વાત આ ચકોડી રિહાયેલી અમાર લાઈવ ચાલતું. લો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? સ્વાગત છે આજના એક નવા મિની બ્લોગમાં. હું છું જિગ્નેશ બારિયા, સ્વાગત છે આજના બ્લોગમાં. તો આજનો બ્લોગ આપણે બહુ દિવસ પછી ચાલુ કર્યો છે. તો ગાઈસ આજે એમાં જોવાનું છે કપડાં લેવા માટે આવી ગયા છે આર્યનભાઈ. તો કેમ છો? મજામાં? આર્યનભાઈ આવી ગયા છે ગાડી લઈને. આવી રહ્યા સતીશભાઈ. કશું બોલવું નહીં ના. નીકળી આપણે જવા માટે લુણાવાડા. આર્યનભાઈ નીકળી રહ્યા અને અત્યારે ઘરનું કામ કઈ કાફી થઈ ગયું છે, જોઈ લો તમે. ભલે ઉભી ગાડી જલ્દીથી જઈએ આપણે લુણાવાડા. તો કઈ થઈ બેઠે આપણે ગાડીમાં તમારા વચ્ચે બે જમી યાર વચ્ચે બે તો ગાઈસ અત્યારે અમે આવ્યા પહોંચવા કરીએ છીએ લુણાવાડા. આ જઈ લો તમે. થોડી વારમાં પહોંચીશું. પેલા કોટેજ પછી આવશે લુણાવાડા. કોટેજ અજીત સિંહ તમારું કઈ કેવું? કઈ નહીં કેવું ભાઈ. કિરણબેન તમારું કઈ કેવું? રેખાબેન તમારું કઈ કેવું? પરફુલભાઈ તમારું અમારે કેવું જિગ્નેશભાઈ રિહાયેલા એટલે કપડા લેવા જઈએ. તો ગાઈસ થોડી વાત આ ચકોડી રિહાયેલી અમાર લાઈવ ચાલતું. તો ગાઈસ અત્યારે અમે કોટેજ ફાઇનલી કોટેજ બતાવું તમને બજાર. આ કોટેજ અલગ છે. આ છે મહારાણા પ્રતાપનો સ્ટેચ્યુ. જો તમે મહારાણા પ્રતાપ ચોક છે. આપણે જવાનું છે આગળ લુણાવાડા સાઈડ છે. આ સાઈડ જવાનું છે આપણે ગોધરા સાઈડ જવાનું છે. ગોધરા સાઈડ થોડી વાર રહીને બતાવવાનું આપણે. અત્યારે અમે આવી ગયા છીએ પાનમ નદીની નજીક. આ પેલી સાઈડ દેખાય પાનમ નદી, તમને દેખાશે. અત્યારે અમે ઉભા રહી ગયા છીએ લસણ લેવા માટે. મારા પપ્પા ગયા છે લસણ લેવા. આ લસણ આટલારી ને ટ્રેક્ટર નું ટોલું છે. લસણ લઈને આવે પછી જઈએ આપણે બજારમાં લુણાવાડા. પાનમ રિવર પણ તમને બતાવું. અત્યારે થાય છે પેલી સાઈડ કાર વોશિંગ જોઈ રહ્યા તમે. આપણે ચલાવના ત્યારે કોઈ ગાડી આ બ્રિજ ઉપર ગાડી હેઠે આ રીમ નદી જોઈ લો તમે. અત્યારે પાણી નથી. આ સાઈડ પણ ફૂલ પાણી છે એવું બધું. અત્યારે ફાઇનલી અમે એન્ટ્રી મારી લીધી છે લુણાવાડામાં. લુણાવાડાનું બસ સ્ટેશન જઈ લો તમે. બસ સ્ટેશન આપણી આગળ ચાલે છે બસ એ વળશે. આ વાળી બસ અહીં છે બસ સ્ટેશન લુણાવાડા. હવે મળતું નથી પાર્કિંગ. અહીં આવી છે લાગે જોન ગાડીઓ જુઓ ખાલી તમે. બ્લેક થાર પણ છે. સ્કોર્પિયો પણ છે. ગાડી XUV 300 પણ પડી છે. આયરી બ્લેક થાર રોક્સ છે. થાર રોક્સ ખાલી થાર નહીં, થાર રોક્સ છે. અહીં તો જુઓ તો ગાડીઓનો ભંડાર. XUV 700 પણ પડી છે. આપણને પાર્કિંગ કઈ મળે ખબર નથી. પાર્કિંગ મળતી મારા પપ્પા ચકડી ત્યાં નીકળી ગયા છે જવા માટે. અમારા આર્યન ને બેવને રહેવાનું છે યાર. તો ગાઈસ ફોન આપવું પડશે. ફાઇનલી મારા પપ્પા ચકડી આવી ગયા છે. હવે જઈએ ઘરે. મોમન ઘેરે હું લીધું હું લીધું ચોળેલી નાઈ છે કઈ કેટલા વાળી ખબર 5000 વાળી.
2-3 મહિનાનું ખાવાનું બંધ કરી દીધું. તો હવે જઈએ આપણે ઘરે. તો ગાઈસ અત્યારે પૂરો થઈ ગયો છે ગાડીમાં ગેસ, એટલે આપણે આવી ગયા છે ગેસ પુરાવા માટે. સીએનજી પેટ્રોલ પંપ જોડાવાય. ગેસ પુરાઈને હવે આવી ગયા છે શેરડીનો રસ પીવા માટે. આ રસ બનાવી કાકો. તો ગાઈસ રસ મળી ગયો ફાઇનલી. આ છે કનકાનું તળાવ અને બધા ઘણા બધા કમળો દેખાય છે. આ છે માતાજીનું મંદિર. શેરડીનો રસ પી પણ લીધો. ગટગટાઈ ગયા બધા. આર્યનભાઈ પણ ચકોડી પણ મારા મમ્મી હાઈ અડધો રસ પીધો ને ઉપર બગાડ્યો ગાઈ 15 કમળો રસ બગાડ્યો. ઓજા ચાર ને ચોળેલી માથું માથું સડી આઈ રહી છે સરસ્વતી. પોતે લીધી ચોળી 5000 રૂપિયા. આપણે 13 કપડો સસ્તો 5000 માં તો 4 જોડી આવ્યા તમારે તો હેમાં સરસ. અત્યારે અમે ભરાઈ ગયા તરબૂચ લેવા માટે. આ તરબૂચ આર્યનભાઈ કાપે છે. કેવું થાય ખબર કાપો ખાલી આમ ડેમો મારો ડેમો મારવાનો બસ. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા અને હું વિડીયો એડિટ કરવા બેસી ગયો. તો ગાઈસ આજનો બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક નવા મિની બ્લોગમાં અને એટલે વિડીયો એડિટ કરી દઉં. જય માતા. આર્યનભાઈ તમારું કઈ કહેવું? બસ કઈ કેવું